રેઠું છે અને કારીગરો ગયા છે ક્યાં? મેં તો ટોપી એક તો સીવી નાખી. લે હું કારખાને તપાસ કરું. નાચ છો તો જાણે એનું વોન લઈને ક્યાંક ગયો છે. હવે લગભગ આનનો આવે તો આવે, પણ કાપડ બાપડ બધું વેચેલું હોય છે, પણ એને કઈ ખબર નહીં હોય ક્યાં કયું સીવવાનું, ક્યાં હાંધા કરવાનું છે, ક્યાંય ખબર નહીં હોય એને. મેં હું જાઉં તપાસ કરું. નવું કારીગર છે પણ એક હાથ વગર ના હતા. મારે શું કરવું એમાં? આ મને સુની ભૂંતા કહી દે એવું લાગે. જાઓ. કારખાનું તો રેઠું છે શું ઈલા? હે? હા, કારખાનામાં કોઈ છે જ નહીં. હોય એટલે બધું મૂકીને વહી ગયા લાગે. લે હું હાથા કરું આડાવણા જ્યાં હોય ને. યાર પૂછે તો આમ નામ પડ્યું બધું. લે હું આ શિવું બેઠો બેઠો કહેવા થાય ને મારે ક્યાં રખડો એમ. લે એક તો એકનો હાથ હોત કરી નાખ્યો. થોડી ટોપીને એક સિલાઈ બાકી છે, લે ઈ કરી નાખું થોડી. ઓહ થઈ ગયો, હાલો રે હવે કઈક બીજું સીવું. ખડ મશીન થાય છે. કારખાનું છે અહીંયા. હું વાત કરી નાખી. તમને ના ખબર? ના ના, મારી કેટલી પેઢી વહી ગયા. હું વાત કરે. હા લે તમારે બે હું પડી તારી પડે. અરે આય ભૈયા વાય એ વાત કરો. લે કારખાનું તો આપણે કેતું ને સારું છે. તમને પડે તેમ લાગે વાકાને તો કોક કારીગર લાગે. લે તમને હું તો બહાર શીખવા ગયો તો, મુંબઈ ઠેઠ શીખવા ગયો હતો. પણ તને આવડે છે ને બધું? અરે આમ જોડ જો આ ઈ શું છે તો? હું તો પોલકાના સણિયા કરતો નહી હો. બધું શીવું તો બધું જ તે. હું વાત કરે. હા સણિયા, પોલકા, પછી ડ્રેસ, હા રોટલી વસ્તુ ફાવે. સણ આવડે? સોણા ઘેરદાર બનાવવા. હા મોટા સોણા બનાવું. સણ અને પોલકો આવડે શીવતા? હા. હું વાત કરે. બધું આવડે. ફાઇનલ કારીગર છું હું. તો તારો વિરમ નામનો કારીગર. 400 ની સાડી તો મેં શીખવાડ્યા. હું વાત કરે. એમાં 90 જણા તો વહી ગયા. ખબર? હા ત્યારે એમ છે. આ દર્દી કઈ પાકવા દે કોઈ ને? પોથાત કાઢી નાખો. અરે ખરેખર વાત વાકાને નો કારીગર. આપણું તમે જોઈ લો, પછી હા. તમારે કોઈ શીવડાવવું હોય હા. તો આપણે વોટર બોટલ દી. હા. નાઈચો ખાઈ ગયો હે, સાહેબ આય તો ઠીક પણ આ રેઠું મૂકી તું કાં ગયો તો? કાઈ નહીં, હું ડબલે સાવે ગયો તો લ્યા. સાડા થઈ ગયા ખોડા કાઢી નાખ્યું હું તને. કાંઈ ધ્યાન ન રાખું તું હવે? આ તો આપણે હું અહીંયા સુર આપણે કોઈ ફરીને વહી ગયું હોય તો? નાઈચો ખાઈ ગયો, કેમ જ આવ્યો ના નથી? છો તો ગયો છે ને વહુને લઈને ફરવા. હમણાં લગ્ન થાય એટલે ફરવા દેવો પડશે એને. હા હા અને તારા લગ્ન થાય તો મારે તને ની રજા દેવી પડે. હા. અને હું ધ્યાન જ રાખતો હતો, ખાલી ઘડીક બહાર ગયો તો. એ પણ તને ઝાડા કેમ થઈ ગઈ? હા, ખવાઈ ગયો હશે કાંઈ. ખાવામાં ધ્યાન રખાય, આમાં ખાવામાં બહુ ધ્યાન રાખવું પડે. હું કેવું ના પડે? એલા ભાઈ જે ઓછા ખાતા હતા. મારા ખાતા પાકા હોયા પૈસા બનાવે. ખાધા જ ના ખોડા દીધા હું આપણે. શેરી શેરી તૂટી હમણાં જાય. ખાધા પૈસા રહી ગયા તો આપણે બનાવ્યા ને, પણ એ કાંઈક જમવા ગયું હોય. અરે તો ગમવા જણા જરાક આ પેટ પારકો નથી હરખા રાખીને તૂટી જાય તારી ડબલી. તમે તો ચિકન પૂરી ખાઈ આવ્યો છો. હા ઈ હવે નડે આ બધું. આ ધ્યાન રાખવાનું હવે. હા, ખોડા દીધા. આ તો બધું આપણે કાપડનું છે એટલે અહીં ધ્યાન રાખવાનું આપણે. હું ઘડીએ ઘડીએ ઝાડા થાય નહીં સારું. નોખા દીધા કેમ અહીંયા? ઈ આવ્યા છે આટો આટો મારવા. આ તમે આને તક મગાવતા ન તાંબડી લઈને 500 ને શેઠ છે અમારા શેઠ. કહું ને તાંબડી લઈને કાક રોડે હા, કારીગર છે એમ તો કામ સારું કરે હવે. અરે ભૈયા ખાઈ ખાઈ સિરાજ કરે એ એલા એ હા હવે તું કામે બે હવે અહીંયા. અને ઈ હા હંસે હંસે ના બેહવાનું. આ કામે બેહી જા. અને અમે નોખા દાદા ઘડીક બાર વાતો કરવી. હા. આ હંસે બેહવાન છે. હા હંસે બે. હમણાં પાછા આવ્યો આગળ હા. હા પાછા આવ્યો આગળ. ઘડી પોરો દેવો જોવે. હા હા આ તો સોટી જ જાય પાછા. નોખા દીધા આવ્યા જ નહોતા હમણાં દિવસ. હા. હા? એલા તો બેહી ગયો કો ભાઈ કારીગર હા, મોટો બેહી ગયો. કોણ બનાવે છે તોલા હા હા, પેન્ટ બનાવું નોખા દીધા. આ નંબરિયા પડતા જ ના આવડે હા, બધુંય. એમ ઈ કારીગર મશીનમાં પડે, આપણે ખાલી પેન્ટ જ બનાવવાનો હા હોય. એમ હા તારું કામ હારું ને તો હા હા હવે કા પાછા રળિયો આમાં કા કમાયો હા, અમારા શેઠ ડળાવશે અમને. ઈ તારે લગન કરવાના છે કે ધંધો કરજો આમાં હારો હા આ બધું તને ભાવે નંબર પડતા બધું હા તું તારા ભાઈ કારીગર કેવા છો ખોડા ભાઈને કેટલા મશીન આલે ખોડા દાદા ખોડા દાદા ના લે, નવું મશીન આલે. એમ હા, તું મેનેજર છો હું નહીં, ખોડા દાદા છે શેઠ. છે મેનેજર છો ને હા, હું મેનેજર છું. સારું છે ને ધંધામાં હા, ધંધામાં આલ્યા કરે. હા
નકર પાછો રોડે સડી જાવ પાછા ના ના નહીં નહીં ધંધો તો સારો છે આમાં લોટપટ બગાડતા જો પાછા ના ના આ ઉતરડીને કરશે કોણ પાછું હાલો અમે ને અમે કરી નાખ્યું આ હંસા બધા ઉતેડવા હાટું જ રાખ્યું તને વાટ નાખ્યા કે શિવવારે કે હાલો હા ખોડા દીધા શરબત બરબત લાવી પીવી શરબત હા લ્યો આના આપું. પાવું પડશે ને કાક તો મગાય કાક સરબત બરબત જા મગાય. આલ્યો ને શરબત આવી ગયો આલ્યો આ તો કારીગરો રાખે ને કાંઈ કરતો ના કામ અમે. આપણે કાંઈ કામ ન કરવાનું હવે શેઠ કહેવાય ને આપણે સરબત તો કાંક મગાવવો પડે. શરબત તો મગાવી શરબત તો છે આ. અરે ઠપકે પી થોડું દેવા માથે થોડુંક મસાલો ખાવ તમે હા, આ તો બસ. આહા. તું તો બધું રાખતો લાગ્યો. બધું ઓકાઈ હોય બધું અહીંયા